હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? આજે આપણે કરંટ ઇલેક્ટ્રિસિટીના એક નવા લેક્ચર નંબર 14માં કિર્ચોફ લો, જે ખૂબ જ અગત્યનો છે અને એમાં પણ આપણે એનો પ્રથમ નિયમ જ આજે ચર્ચા કરીશું. એના OMR, જે કોમ્પિટિટિવ લેવલ એક્ઝામે, બોર્ડ લેવલે ખૂબ જ અગત્યના છે, એને આપણે ચર્ચા કરીશું. દોસ્તો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. કિર્ચોફ લો કેમ જરૂર પડે છે વિદ્યાર્થી મિત્રો? તો ઘણી વખતે આપણી જોડે જે સર્કિટ હોય એ સર્કિટ ખૂબ જ કોમ્પ્લેક્સ હોય. કોમ્પ્લેક્સ એટલે કે જે સોલ્વ ન થતી હોય સિરીઝ અને પેરેલલથી. એવી સર્કિટોને સોલ્વ કરવા માટે આપણે કિર્ચોફ્સ લોનો યુઝ કરીએ છીએ. એમાં બે નિયમ છે, એક KCL કિર્ચોફ કરંટ લો અને KVL કિર્ચોફ વોલ્ટેજ લો. આજે આપણે પહેલા ચર્ચા કરી રહ્યા છીએ કિર્ચોફ ફર્સ્ટ લો, એટલે કે જેને આપણે બીજી રીતે જંક્શન રૂલ તરીકે પણ ઓળખીએ છીએ. કિર્ચોફનો પ્રથમ નિયમ, જેને આપણે જંક્શનના નિયમ તરીકે પણ ઓળખીએ છીએ. દોસ્તો, કિર્ચોફ લો કોમ્પ્લેક્સ સર્કિટ એટલે કે ઘણી વખતે ઇન્ડક્ટર કેપેસિટર જેવી સર્કિટ્સ આવે એમાં પણ આપણે કિર્ચોફ લોનો ઉપયોગ કરવો પડે છે. એટલે દોસ્તો શીખજો, બહુ જ ઉપયોગી છે. હવે સમજીએ જંક્શન કોને કહેવાય. મારી જોડે આ એક બેટરી છે અને એ બેટરી જોડે એક રજિસ્ટર મેં આ રીતે કનેક્ટ કરેલો છે. બીજો રજિસ્ટર R2 છે. અત્યારે જો કોઈ એમ પૂછે કે આમાંથી કોઈ કરંટ આઈ નીકળ્યો બેટરીમાંથી, તો આપણે સરળ એકદમ સહજ કહી દઈએ કે R1 માંથી પણ આવી જશે અને R2 માંથી પણ આવી જશે. એમાં કોઈ જ શંકાનું સ્થાન નહીં. એકદમ સરળ રીતે આપણે એને ડિસ્ક્રાઇબ કરી પણ દઈએ. પણ દોસ્તો, હવે હું અહીં એક નવો રજિસ્ટર જોઈન્ટ કરી દઉં છું. કોમ્પ્લેક્સ એટલી નથી કરતો સર્કિટને, પણ આ રજિસ્ટરને જોઈન્ટ કરું છું. તો હવે છે ને પ્રશ્ન થશે કે અહીં કરંટ આઈ તો આવી જશે, પણ આઈ આવ્યા પછી આ જે મળ્યો ને એને જંક્શન કહેવાય. એટલે હવે કરંટ જે છે ને એ કરંટ R2 માં પણ જશે અને R3 માં પણ જશે. એટલે જંક્શનની વ્યાખ્યા જો પહેલા સમજવી હોય તો જ્યાં બે કરતાં વધારે વાહકો ભેગા મળતા હોય એને જંક્શન કહેવાય, નોડ કહેવાય. વાહકને બ્રાન્ચ તરીકે પણ આપણે લઈ શકીએ છીએ. એટલે આ અવરોધમાંથી ધારો કે કોઈ I2 કરંટ નીકળ્યો, તો આ અવરોધમાંથી કોઈ તમારો સપોઝ I3 કરંટ નીકળ્યો, રાઈટ? એટલે એનો મતલબ કે કરંટને બે જગ્યાએ વિભાજિત થવાની જગ્યા મળી. બીજી રીતે જંક્શન આપણે ક્યાં કહી શકીએ? તો આપણા ચાર રસ્તા હોય ત્યાં ચાર રોડ મળે છે એક સર્કલને, તો એમાં કોઈ એન્ટર બી થતું હશે અને કોઈ લીવ પણ થતું હશે. એટલે કે જે કિર્ચોફનો પ્રથમ નિયમ જે છે ને એ પહેલા તો વિદ્યુત ભાર સંરક્ષણના નિયમનું એક વ્યવહારિક ઉપયોગિતા છે. નિયમની એક વ્યવહારિક ઉપયોગિતા છે, ઉપયોગ રજૂ કરે છે. એટલે કે એ વિદ્યુતભાર સંરક્ષણ જે છે ને એના નિયમનું કથન કરે છે. સમજીએ હવે તો આપણે વ્યાપક રીતે સમજવા એક નોડ વિચારીએ છીએ અને આ નોડની અંદર તમારા જુદા જુદા વાહક આ રીતે જોઈન્ટ થયેલા છે. તમને જેમ ઠીક લાગે એ પ્રમાણે તમે કરી શકો છો, કોઈ એમાં ફરક પડવાનો નથી. સમજો, હવે ધારો કે આની અંદર એક કરંટ I1 એન્ટર થાય છે, તો બીજો I2 આ રીતે એન્ટર થાય છે. I3 સપોઝ તમારો લીવ થાય છે એટલે બહાર જાય છે. તો એ જ રીતે I4
લીવ થાય છે અને I5 એન્ટર થાય છે. એટલે આ વાહક જે છે ને એની અંદર આ જંક્શન બન્યું, એ જંક્શન ઉપર આ જુદા જુદા કરંટો મળે છે અને આ જે આખી રચના છે ને એને નેટવર્ક તરીકે આપણે લઈ શકીએ. નેટવર્ક કહેવાય. આ ભાગને આપણે નોડ એટલે કે જંક્શન કહીશું. રાઈટ. હવે કિર્ચોફનો પહેલો નિયમ જે છે ને એ આપણને સ્ટેટ એવું કરે છે કે સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો શૂન્ય થાય. સમજીએ કઈ રીતે. તો આ એક વાહક છે. એ વાહકમાં ટી સમયમાં કેટલો વિદ્યુત ભાર થાય? તો આ વાહકમાં એના આડછેદમાંથી ટી સમયમાં કોઈ Q1 વિદ્યુત ભાર થશે, તો આનો કોઈ Q2 થશે, આનો કોઈ Q3 થશે, આનો કોઈ Q4 થશે. આપણે એક સમય ફિક્સ કરી લઈએ છીએ અને આનો કોઈ Q5 થશે. એટલે આ રીતે જો આપણે વાત કરીએ તો દોસ્તો I1 બરાબર શું બનશે? Q1/T. તો I2 બરાબર શું બનશે? Q2/T. I3 બરાબર શું થશે? Q3/T. I4 બરાબર શું થશે? Q4/T. અને I5 બરાબર તમારો થશે Q5/T. હવે આ જે છે ને એ વિદ્યુતભાર થઈ ગયા. હવે વિદ્યુતભાર સંરક્ષણના નિયમનું કથન કરે છે અને વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ એટલે કે સંરક્ષણ પરથી આપણને ખબર જ છે કે ના તો એનો નાશ થાય ના તો એ વિનાશ પામે. મતલબ કે જે નેટ છે એ જે હશે એટલું જ જળવાઈ રહેવું જોઈએ. તો અહીંયા આપણે જે ચર્ચા કરી એ ચર્ચા પ્રમાણે ફરીથી હું એ વાહક દોરું છું અને એ વાહકમાં એટલે કે જંક્શન નેટવર્ક ડ્રો કરું છું. એ નેટવર્કમાં અનુક્રમે I1 અહીંયા એન્ટર થાય છે, I2 એન્ટર થાય છે, તો I3 લીવ થાય છે, તો I4 ધારો કે જરૂરી નથી, તમને જે ઠીક લાગે એન્ટર થાય છે. અહીંયા I4 ને લીવ બતાવ્યો તો આપણે લાસ્ટમાં, અને I5 જે છે એ એન્ટર થાય છે. એટલે આના ઉપરથી તમે એવું લખી શકો કે દાખલ થતો વિદ્યુતભાર બરાબર બહાર જતો વિદ્યુતભાર. એટલે કે આના ઉપરથી આપણે એવું લખી શકીએ કે Q1 પ્લસ Q2 પ્લસ Q5 ઇઝ ઇક્વલ ટુ Q3 પ્લસ Q4. હવે દોસ્તો Q1 ની જગ્યાએ તો સિમ્પલ તમે લખી શકશો I1T, I2T, I5T, I3T અને I4T. T ને કોમન કાઢી લો એટલે આના ઉપરથી I1 પ્લસ I2 પ્લસ I5 ઇઝ ઇક્વલ ટુ I3 પ્લસ I4. આને આ બાજુ લઈ આવો એટલે આ થઈ જશે I1 પ્લસ I2 પ્લસ I5 માઇનસ I3 માઇનસ I4 ઇઝ ઇક્વલ ટુ 0. હવે વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી આપણે સિમ્પલ આને પ્લસ સાઇન કરીને અંદર માઇનસ લેવું હોય તો લઈ શકાય. એટલે આના ઉપરથી આપણે એવું લખી શકીએ કે સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 0. એનો મતલબ કે કરંટ જે છે એનું એલ્જિબ્રિક સમ શું થશે? શૂન્ય થશે. એટલે આના ઉપરથી કિર્ચોફે નિયમ આપ્યો કે જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહનો બૈજિક સરવાળો કેવો થશે? શૂન્ય થશે. આ નિયમને કિર્ચોફનો પહેલો નિયમ કહે છે. દોસ્તો એના આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સોલ્વ કરશું. બહુ જ છે આ થિયરીમાં, જેટલું ડેપ્થમાં કહેવું હોય કહી શકાય. હજી બીજું 10-15 મિનિટ કહેવું હોય તો કહી શકાય એવું છે, પણ આપણે બોર્ડ લેવલે એટલી બધી જરૂર નથી. એટલે આપણે જે રિક્વાયર છે કોમ્પિટિટિવ લેવલે એ બેઝિક ફંડા ક્લિયર કરી લો, પછી એના ક્વેશ્ચન જોઈશું એટલે વધારે ઉપયોગી રહેશે.
દોસ્તો એના ક્વેશ્ચન આપણે જોવાના છે. એ પહેલાં એક વસ્તુ અહીંયા યાદ રાખી લેજો કે હું થિયોરીમાં ક્વેશ્ચન વખતે લખું છું ક્વેશ્ચન ઓકે. દેખો દોસ્તો, મારી જોડે એક નેટવર્ક છે. એક નેટવર્ક હું ડ્રો કરું છું. આની અંદરથી આ સપોઝ 2 એમ્પિયર, આ 2 એમ્પિયર છે, બુકનો જ એક્ઝામ્પલ છે. આ 1 એમ્પિયર છે અને અહીં 1.3 એમ્પિયર છે. તમને એવું કે અહીંયા જે કરંટ જાય છે એ કેટલો હશે. તો હમણાં આપણે હાલ થોડી વાર પહેલાં જ કિર્ચોફનો નિયમ જોયો કે જંકશન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો શૂન્ય થાય. એટલે બીજી રીતે જેટલો કરંટ દાખલ થાય એટલો કરંટ બહાર નીકળવો જોઈએ. એટલે ઇનકમિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ આઉટગોઈંગ કરંટ. ક્લિયર દોસ્તો? તો અહીં આ જંકશનમાં 2 અને 2 દાખલ થાય છે એટલે ટોટલ અહીં જે કરંટ થવાનો એ દોસ્તો કેટલો થવાનો? તો 4 એમ્પિયર. આ 4 એમ્પિયર આ જંકશનમાં દાખલ થાય છે. એમાંથી 1 એમ્પિયર શું થાય છે? લીવ થાય છે, એટલે બહાર જાય છે. એટલે કન્ઝર્વેશન થવું જોઈએ. એટલે આ કેટલો થઈ જશે? 3 એમ્પિયર. સમજો હા. ટોટલ જો 2 એન્ટર, આઉટગોઈંગ 4. આ 4 આ જંકશનમાં એન્ટર થયો એટલે 3 બહાર જશે આ બાજુ. એક અહીંયા ઓલરેડી બહાર બતાવી દીધો હતો. તો હવે આ જે જંકશન છે એ જંકશનમાં કેટલો દાખલ થશે? 3 એમ્પિયર. બહાર કેટલો જાય છે? 1.3. એટલે 3 માઇનસ 1.3 તો કેટલો આવશે? 1.7 એમ્પિયર. 1.7 એમ્પિયર. દોસ્તો જો હવે આનો તાળો મેળવી લો. એન્ટરિંગ આ નોડમાં કેટલો થતો હતો? 2 + 2 4. ટોટલ લિવિંગ જોઈ લો 1 + 1.3 2.3 પ્લસ 1.7 એટલે કે 4 એમ્પિયર. મતલબ કે અહીં કન્ઝર્વેશન થઈ જાય છે. દોસ્તો બીજું એક યાદ રાખજો ખાસ, ઇનકમિંગ કરંટ ઓલવેઝ પોઝિટિવ. આપણી બુકમાં નથી લખેલું. આઉટગોઈંગ કરંટ ઓલવેઝ નેગેટિવ. કન્સેપ્ટિવ બેઝ જોશો તો 100% આ વસ્તુ લાગશે. ઇનકમિંગ કરંટ તમારો ફરજિયાતપણે પોઝિટિવ હોય અને આઉટગોઈંગ કરંટ તમારો નેગેટિવ લેવાનો છે. ક્લિયર? હવે સેકન્ડ એક ક્વેશ્ચન્સ આપણે જોઈએ છીએ. ક્વેશ્ચન સેકન્ડ, એક નેટવર્ક આપેલું છે. સ્વિચ આપેલી છે, એ ગ્રાઉન્ડ છે અને સપોઝ આ 20 વોલ્ટ છે. બુકનો જ એક્ઝામ્પલ છે. આ પણ આ 2 ઓમ છે, આ 4 ઓમ છે અને આ 2 ઓમ છે. તમને એવું કહે છે કે આ નોડ આગળનું વોલ્ટેજ શોધો. એક બીજું તમને કહેશે કે વેન સ્વિચ ઇઝ ક્લોઝડ, હા ત્યારે કરંટ ફ્લો ઇન ઈચ રેઝિસ્ટન્સ, દરેકમાંથી કરંટ નીકાળો. દોસ્તો એક વસ્તુ મગજમાં નાખી દેજો, કિર્ચોફમાં કોઈ જ લિમિટેશન નથી. કોઈ એવું કે કરંટ વિભાજિત કરવો જ પડે, એન્ટરિંગ કરંટ થયો તો લીવ જ થવું જોઈએ, એવું જરૂરી નથી. ધારો કે આ મારું પોટેન્શિયલ છે, આમાંથી મેં એક કરંટ I1 અહીંયાથી નીકાળ્યો, આ રજિસ્ટરમાંથી I1 આ જંકશન ઉપર પહોંચ્યો. તો હું એવું વિચારું છું કે આ જે 4 ઓમ છે ને એમાંથી કોઈ I2 કરંટ જાય છે અને આમાંથી કોઈ I3 કરંટ જાય છે. આ રજિસ્ટર R1 છે, ધારો કે આ R2 છે અને આ R3 છે. હવે કોઈને એવું થાય
કે મારે I1 એન્ટર કરવો છે, I2 લીવ કરાવવો છે અને I3 ને એન્ટર કરાવવો છે, તો પણ એ જ જવાબ આવશે દોસ્તો, કોઈ જ ફરક નહીં પડે. હવે તમારો જે નિયમ છે એ નિયમ આ સૂત્ર પકડીને ચાલવાનું, તો KCL એટલે કે કિર્ચોફ કરંટ લોથી સોલ્વ થઈ જશે ક્વેશ્ચન્સ એકદમ ઇઝીલી. સેકન્ડ થિંગ કે આ નિયમથી જેટલો ઇઝી ક્વેશ્ચન ફાસ્ટ સોલ્વ થશે એટલો KVLથી થશે, પણ એમાં પ્રેક્ટિસ વધારે જોશે. આ વધારે સરળ પડશે અને ઘણી સર્કિટો આનાથી સોલ્વ થશે. હવે સમજીએ વિદ્યાર્થી મિત્રો, ઇનકમિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ આઉટગોઈંગ કરંટ. દોસ્ત ઇનકમિંગ કરંટ કયો? તો આ જંક્શન જે છે ને એનો પોટેન્શિયલ V0 છે. તો ઇનકમિંગ કરંટ એમાં કયો થાય છે? I1. અને આઉટગોઈંગ કરંટ કયો છે? I2 પ્લસ I3. હવે કરંટ બરાબર શું થાય? તો એઝ પર ધી ઓહ્મ્સ લો I ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો? V/R લખી શકાય ને, V/R. તો I1 આ 2 ઓહ્મ રેઝિસ્ટરમાંથી નીકળે છે. I1 શરૂ ક્યાંથી થાય છે? 20 વોલ્ટથી. એટલે પોટેન્શિયલ ડિફરન્સ આ બે વચ્ચેનો, તો 20 માઇનસ V0. ફરીથી આ બે વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ જ્યાંથી શરૂ થાય છે પોઝિટિવ અને આ નેગેટિવ, એટલે 20 માઇનસ V0 ભાગ્યા એ રેઝિસ્ટર, એટલે આ જે છે ને I1 થઈ ગયો. એ જ રીતે I2, તો I2 હવે શરૂ ક્યાંથી થાય છે? V0 થી, એટલે પોટેન્શિયલ પોઝિટિવ માઇનસ નેગેટિવ, હકીકતમાં અહીંથી લેવાય હા દોસ્તો, ભાગ્યા R. એ જ રીતે I3, તો V0 અને ગ્રાઉન્ડનો 0 ભાગ્યા R એટલે કે 2. કમ્પ્લીટ. હવે સિમ્પલ અહીં તમે સિમ્પ્લિફાઈડ કરો તો શું થશે? 4 LCM લઈ લો, યા 4 LCM ના લેવો હોય તો 2 લઈ લેજો, એટલે એ જ થશે. હવે જો આ પ્રમાણે જોશું તો 2 20 માઇનસ V0 ક્લિયર. અહીંયા V0 બટા 5 અને અહીં 2 V0. શું કર્યું? આ 4 લઈ લીધા એટલે 2 આ બાજુ ગુણી દીધા, એ જે 2 મળશે બરાબર એ આ 4 આ બાજુ ગુણી શકશો એટલે 2 ડિવાઈડ થઈ જશે, એટલે એ ઉપર શું થઈ જશે? 2. ક્લિયર. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, 2 ને અંદર લઈ જાઓ એટલે 2 ઇન્ટુ 20 એટલે 40 માઇનસ 2 V0 માઇનસ 5 પ્લસ 2 V0. ક્લિયર. હવે જો આના ઉપરથી આ V0 ને આ બાજુ લઈ આવો, આ 5 ને આ બાજુ લઈ આવો, એટલે આ 2 V0 આ બાજુ જાય તો શું થશે બેટા? માઇનસ છે પ્લસ થઈ જશે, એટલે 2 V0 પ્લસ V0 પ્લસ 2 V0. આ 40 છે, આ 5 આ બાજુ લઈ આવો એટલે કેટલા થઈ જશે? 45. એટલે 5 V0 બરાબર 45. સો V0 ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 9 વોલ્ટ. ક્લિયર. એકદમ સરળ હા ને. V0 બરાબર કેટલા થઈ જશે? 9 વોલ્ટ. હવે તમને શું શોધવાનું કીધું છે એને? તો હવે તમને જે એને શોધવાનું કીધું છે કે કરંટ ઓન ઈચ રેઝિસ્ટર, દરેકમાંથી નીકળતો કરંટ નીકાળો, શોધો. કોઈ વાંધો નહીં ભાઈ, તમારે I1 શોધવો છે તો I1 શું છે? 20 માઇનસ V0 બાય 2. 20 માઇનસ V0 બાય 2 દેખાય છે ને. એટલે એ રીતે તમારે I1 શોધવો હોય તો I1 બરાબર 20 માઇનસ V0 એટલે 9 ભાગ્યા 2. ક્લિયર. ઓકે. એટલે હવે એ પ્રમાણે તમારો આન્સર અહીંયા મળી જશે. 20 માઇનસ 9 એટલે 11 બાય 2 કેટલો આવશે? 5.5 એમ્પિયર. ઓકે. તો એ જ રીતે તમારો I2 શોધવો હોય તો I2 શું થઈ જશે દોસ્તો? તો V0 માઇનસ 9 એટલે 9 ભાગ્યા 9 માઇનસ 5 ભાગ્યા 4. 9 માઇનસ 5 એટલે કેટલા આવશે? 4.
4/4 1 એમ્પિયર. તો આ કેટલો બચશે? 5.5 એન્ટર થયો, 1 એમ્પિયર અહીંયા ગયો, 1 એમ્પિયર. તો રિમેનિંગ જે હશે ક્યાં આવશે? આમાં 4.4 એમ્પિયર. ક્લિયર? આ જે થયું ને એને આપણે શું કહીએ છીએ? કિર્ચોફ ફર્સ્ટ લો. ઓકે. હવે એનાથી એક આગળ એક્ઝામ્પલ આપણે કરીએ છીએ જે ખૂબ જ અગત્યનો છે અને એકદમ સરળ રીતે પતી જશે. જે જૂની બુકનું એક્ઝામ્પલ છે અને ઘણી બધી સારી એવી મોડ્યુલ્સ જે એલએન છે, આકાશ છે, કરિયર પોઈન્ટ છે, આ જુદા જુદા ઇન્સ્ટિટ્યૂટના દરેકના મોડ્યુલમાં આ ક્વેશ્ચન છે. એને આપણે મોટાભાગે બધા એને કિર્ચોફ સેકન્ડ લોથી સોલ્વ કરેલો હશે. આપણે એને કિર્ચોફ ફર્સ્ટ લોથી સોલ્વ કરશું. સમજો દોસ્તો, અહીંયા આપણને આપેલું છે V1 10 વોલ્ટ, V2 આપણને આપેલું છે 6 વોલ્ટ અને V3 આપણને આપેલું છે 5 વોલ્ટ. R2 20 ઓહમ છે, R3 30 ઓહમ છે અને R1 જે છે એ 10 ઓહમ છે. સમજો, આ નામ આપેલું છે 1 2 3 અને આ 0 છે. ભૂતકાળમાં મે બી આ ક્વેશ્ચન્સ કોમ્પિટિટિવમાં પૂછાયેલો બી છે. તમને ક્વેશ્ચન એવું કીધો છે કે V0 શોધો, જંક્શન અને ફાઇન્ડ આઉટ કરંટ ઓન ઈચ રેઝિસ્ટન્સ. દોસ્તો, ફરીથી આપણે કિર્ચોફ ફર્સ્ટ લોને ડિસ્ક્રાઇબ કરીએ. ધારો કે આમાંથી કોઈ એક કરંટ I1 નીકળ્યો, આ જંક્શન છે, એ જંક્શનમાંથી I2 લીવ થાય છે અને I3 લીવ થાય છે. ફરીથી કહું છું, કોઈને I2 ને એન્ટર કરાવવો હોય તો કરાવી શકાય. હવે તમારે સિમ્પલ તમને રૂલ જે કીધો છે એ જ ઇનકમિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ આઉટગોઈંગ કરંટ. ઇનકમિંગ શું છે? I1 ઇઝ ઇક્વલ ટુ I2 પ્લસ I3. વિદ્યાર્થી મિત્રો, I1 એટલે શું? તો I બરાબર V/R. તો સ્ટાર્ટિંગ પોટેન્શિયલ કેટલું છે? 10 વોલ્ટ. પોટેન્શિયલ ડિફરન્સ બનાવો એટલે V1 માઇનસ V0 ભાગ્યા R1. તો I2 અહીંયાથી સ્ટાર્ટ થાય છે એટલે સ્ટાર્ટિંગ પોટેન્શિયલ V0 માઇનસ V2 ભાગ્યા R2. એ જ રીતે R3માં અહીંથી સ્ટાર્ટિંગ થાય છે એટલે V0 માઇનસ V3 ભાગ્યા R3. ક્લિયર? હવે જો આ પ્રમાણે આપણે જોઈએ તો આપણી જોડે સિમ્પલ V1 આપેલો છે 10, V0 શોધવાનો છે, R1 આપ્યો છે 10, V0 શોધવાનો છે, V2 છે 6, R2 છે 20 પ્લસ V0 માઇનસ 5 ભાગ્યા 30 ને કટ કરી લો. હવે 6 એલસીએમ લઈ લો એટલે 6 આ બાજુ ગુણાઈ જશે, 10 માઇનસ V0, 3 અહીંયા ગુણાશે, 3 માઇનસ V0, 3 ઇન્ટુ V0 માઇનસ 6 તો અહીં થશે 2 V0 માઇનસ 5. ક્લિયર? ઓકે. ઘણા બધા એક્ઝામ્પલ આપણે ઘણી જુદી જુદી રીતે સોલ્વ કરશું. મોટાભાગની બુકમાં આ ક્વેશ્ચનને KVL સેકન્ડ લોથી જ કર્યો છે. 6 ઇન્ટુ 10 60, 6V0, 3V0, 6 ઇન્ટુ 3 18 પ્લસ 2V0 માઇનસ 10. આને ઓલી સાઈડ લઈ આવો એટલે 6 પ્લસ 3 9, 9 પ્લસ 2 11V0. આ 18 ને આ બાજુ લાવો, આ 10 ને આ બાજુ લાવો, 88. એટલે આના ઉપરથી V0 બરાબર શું થશે? 88 ભાગ્યા 11. એટલે આ પરથી તમારો V0 જે છે એ કેટલો થશે?
8 વોલ્ટ. કેટલો થશે? 8 વોલ્ટ. ક્લિયર? હવે વી નોટ મળી ગયો. હવે તમને શોધવાનું કીધું છે I1. તો I1 શું છે? V1 માઇનસ વી નોટ ભાગ્યા R1. તો દોસ્તો V1 તમારો છે 10, વી નોટ છે 8 ભાગ્યા 10, 2 ભાગ્યા 10 એટલે 0.2 એમ્પિયર. ક્લિયર? I2 શું છે? વી નોટ માઇનસ V2. કારણ કે અહીંયાથી સ્ટાર્ટ કર્યું છે ને. જો તમે I2 આમ કર્યું હોત ને દોસ્ત, I2 નું ડાયરેક્શન આ બાજુ લઈ આવ્યા હોત ને, તો V2 માઇનસ વી નોટ થાત. એટલે સમજો ઇનકમિંગ કરંટ I1 થાત, એ કેસમાં ઇનકમિંગ કરંટ I2 થાત. એટલે ઇક્વેશન આવી લખાત I1 પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ I3. તો V2 માઇનસ વી નોટ લખો તો ઓલી સાઈડ લઈએ એટલે વી નોટ માઇનસ V2 જ થાય. કોઈ ફરક પડશે નહીં. કરંટ તમે આ બાજુથી લેશો તો એ I2 આ બાજુ લખાશે. ઓકે, એટલે આ બાજુથી આ બાજુ લાવો તો V2 માઇનસ વી નોટ જ થાય. એટલે અહીં વી નોટ માઇનસ V2 લો તો વી નોટ કેટલો છે? 8 માઇનસ 6 ભાગ્યા 20 એટલે 2/20, 0.1 એમ્પિયર. એટલે દોસ્તો 0.2 એન્ટર થયો. રાઈટ? તો આમાંથી I2 જે છે એ I2 0.1 છે, તો ડેફિનેટલી I3 0.1 જ મળવો જોઈએ. જોઈ લઈએ, સિમ્પલ. I3 માટે શું કરશો? તો I3 ની જગ્યાએ વી નોટ માઇનસ 5, 8 માઇનસ 5/3, 30 સોરી 30 છે એટલે 3/30 કેટલો આવ્યો? 0.1 એમ્પિયર. મતલબ કન્ઝર્વેશન થઈ ગયું. 0.2 એન્ટર થયો, 0.1 બહાર ગયો, 0.1 બહાર ગયો. ઓકે, સો આને આપણે વિદ્યાર્થી મિત્રો કિર્ચોફ કરંટ લો કહીએ છીએ. થેન્ક યુ દોસ્તો. ઓકે, કોઈ ડાઉટ હોય તો મારા મોબાઈલ નંબર પર 9925389199 પર વોટ્સઅપ અથવા ફોન કરજો. થેન્ક યુ વેરી મચ. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ને શેર કરજો. થેન્ક યુ.